લોકસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં સ્પષ્ટ કર્યું કે મહિલા અનામત અને પરિસીમનની તેનાથી દક્ષિણ ભારતીય રાજ્યોને કોઈ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે સરકારનો જવાબ કાલે આપીશ, પણ દક્ષિણની સીટો ઓછી થવાનો ભ્રમ આજે જ દૂર થવો જોઈએ. શાહે વિશ્વાસ અપાવ્યો કે કર્ણાટક સહિત કોઈ પણ રાજ્યનો હક છીનવી લેવામાં આવશે નહીં, પણ જનસંખ્યાના યોગ્ય અનુપાતમાં સીટો વધશે જ. અમિત શાહે સંસદમાં આંકડો રજૂ કરી દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતા દૂર કરતા જણાવ્યું કે પરિસીમન બાદ દક્ષિણની કુલ સીટો 129થી વધીને 195 થઈ જશે, જેનાથી રાજ્યોનું પ્રતિનિધિત્વ વધારે મજબૂત થશે. दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है उसमें 129 सांसद इस सदन में बैठते हैं. 23.76% दक्षिण के सांसदों का यहाँ शक्ति है. अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97%, मतलब 24% होगी. तो शक्ति कम नहीं हो रही है, बढ़ रही है.